સિસ્ટમ વધારે સક્રિય બનશે તેવું કહેવામાં આવ્યું છે। બની રહી છે તારીખ 22મી આ સિસ્ટમને કંઈક અસર જરા છે અને તારીખ 24 થી 28માં આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને ધીરે ધીરે આ સિસ્ટમ તારીખ 23-24ની આસપાસમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે। લગભગ પવનની ગતિ આ વખતે વાવાઝોડાની ક્યારેક 100 કિલોમીટર થઈ શકવાની શક્યતા રહેશે, ક્યારેક 100 કિલોમીટર ઉપર, ક્યારેક 150 કિલોમીટર પચીત જ જઈ શકે, પરંતુ દરિયો જાણે વલ્લવાતો હોય તેવું જણાશે। ઊંચા મોજા ઉછળશે, દરિયાખેડો સાવધ રહેવાની જરૂર છે અને આ ચક્રવાતની અસરો ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં આગળ વધતી જશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, કેટલાક ભાગમાં જળબંબાકારની સ્થિતિ રહેશે, કેટલીક નાની નદીઓમાં સામાન્ય પૂર આવવાની શક્યતા રહે છે। ત્યારબાદ આ જે વરસાદ જે છે એ ગુજરાતને પણ ધમરોળશે। લગભગ જૂનાગઢના ભાગો, ભાવનગરના ભાગો, અમરેલીના ભાગો અને વેરાવળના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સંભવિત વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીની આગાહી સામે આવી છે। 24 મે બની શકે છે શક્તિ વાવાઝોડું તેવું કહેવામાં આવ્યું છે, ત્યારે સિઝનનું પહેલું વાવાઝોડું બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 21 મે કોંકણ ગોવા તટે લો પ્રેશર બનશે તો 22 મે સુધીમાં ઝડપથી ડિપ્રેશન સર્જાશે તેવું અથરિયા શેટ્ટી દ્વારા કહેવામાં આવ્યું છે। શરૂઆતમાં દિશા ઉત્તર પશ્ચિમ રહેશે અને બાદમાં દિશા ઉત્તર પશ્ચિમ રહેશે તો સ્થિતિઓ સિસ્ટમને ઓમાન સુધી નહીં જવા દે। ડિપ્રેશન રચાયા બાદ ટ્રેક અંગે મળશે સ્પષ્ટતા તેવું પણ કહેવામાં આવ્યું છે। લેન્ડફોલ અંગે પણ હાલ ટિપ્પણી ન કરી શકાય। સિસ્ટમ પર નજર સાથે સચેત રહેવું પણ કહેવામાં આવ્યું છે। ત્યારે અથરિયાએ 2 મહિના પહેલા જ કરી હતી આગાહી। 26 માર્ચે વાવાઝોડું બનવાની દર્શાવી હતી શક્યતા। ચોમાસા પહેલા વાવાઝોડું બનશે એવું આપ્યું હતું અનુમાન અને તે પ્રકારના અત્યારે એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। अन्य समाचार पर नजर करिए तो सूरत में धोळा दिवसे लाखों की लूंट चलाववामां आवी छे। सचिन विस्तार में लूंटनी घटना बनी। ग्रामीण बैंक में 3.75 लाख की लूंट चलाववामां आवी। फिल्मी ढबे लूंट करी लूंटारुओ त्यांथी फरार थई गया तो सीसीटीवी कैमरा में लूंटारुओ कैद थया छे। लूंटारुओना माथे टोपी अने पाछळ बेग लटकावेली जोवा मळी छे। घटनाने पगले पोलीसना उच्च अधिकारीओ पण घटनास्थळे दौड़ी आव्या छे। तो सूरत में धोळा दिवसे लूंटनी घटना ने अंजाम आपवामां आव्यो छे अने आखी घटना सीसीटीवी फूटेज में कैद थई छे। तो ग्रामीण बैंक में 3.75 लाख की लूंट चलाववामां आवी छे। सचिन विस्तारनी आ घटना के ज्यां लूंट ने अंजाम आपवामां आव्यो छे। संवाददाता कीर्तेश अमारी साथे जोड़ाई गया छे। कीर्तेश, हवे तो रात्रिना समयगाळे नहीं परंतु दिवसे ज चोरीने अंजाम आपवामां आव्यो छे, शुं अपडेट आखी घटनामां? बिल्कुल सूरतना सचिन विस्तारनी घटना है। सचिन विस्तार में ग्रामीण बैंक में एक व्यक्ति बंदूकनी અને ₹4 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયો છે। ખાસ કરીને આ વ્યક્તિ ફિલ્મી ઢબે અંદર આવે છે અને જે પ્રકારે લૂંટ કરે છે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે। ખાસ કરીને લૂંટારુએ માથે ટોપી અને ખભા પર બેગ રાખેલી છે। ઘટનાને પગલે પોલીસે નાકાબંધી કરી છે, આરોપીની શોધખોળ શરૂ કરી છે। પણ ચોક્કસપણે જે પ્રકારે ધોળા દિવસે લૂંટ કરવામાં આવી છે તેને લઈને સુરતની સચિન પોલીસની કામગીરી પર હવે સવાલો ઉભા થયા છે। जी कीर्तेश, आप जोड़ाયેલા રહેજો। आ तरफ सूरत मॉडल अपघात केस में मोटा खुलासा थया छे। सुप्रीत कौर अपघात केस में फरियाद दाखल करवामां आवी छे। सूरतना महेन्द्र राजपूत नामना युवक सामे गुनो नोंधायो छे। महेन्द्र राजपूत मॉडल ने ब्लेकमेल करतो हतो, मॉडल ने मार मारी मानसिक त्रास आपतो हतो। तो मॉडल सुप्रीते युवकना त्रासथी अपघात कर्यो हतो। पोलीसे आरोपी महेन्द्र राजपूतनी शोधखोळ हाथ धरी छे। मॉडल लखेली सुसाइड नोटना आधारे खुलासो थयो छे। तो 19 वर्षीय सुप्रीत कौर फांसो खाई अपघात कर्यो हतो। संवाददाता कीर्तेश अमारी साथे जोड़ाયેલા છે। कीर्तेश, आ मॉडल द्वारा जे अपघात करवामां આવ્યો હતો તેમાં હવે નવો વળાંક સામે આવ્યો છે, શું અપડેટ છે આખી ઘટનામાં? बिल्कुल सारोली विस्तार में जो मॉडले थोड़ा दिवस पहला अपघात कर्यो हतो। खास करीने 19 वर्षीय सुप्रीत कौरे जे घरे फांसो खाईने अपघात कर्यो छे, जेमां हवे नवो वळांक आव्यो छे। सारोली पोलीसनी तपासमां अपघात पाछळनुं कारण बहार આવ્યું છે, कारण के मॉडले तेना प्रेमी छे तेना अत्याचारथी आ पगલું ભર્યું છે। खास करीने महेन्द्र राजपूत नामनो युवक छे के तेना विरुद्ध
દુષ્પ્રેરણાનો ગુનો પણ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ મોડલ છે તે લિવિંગ રિલેશનમાં રહેતી હતી અને મહિલા રાજપૂત છે તે મોડલના ફોટા વાયરલ કરી તેને કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો. પ્રેમિસ ઘરમાં ઘૂસી તેના હાથ પગમાં માર મારતો હતો, ડાળ મારતો હતો. આ તમામ વસ્તુઓથી કંટાળી મોડલે આપઘાત કરી લીધો હતો. જોકે મોડલ દ્વારા એક અરજી કરવામાં આવી હતી. અરજી અને સુસાઇડ નોટના આધારે આ સમગ્ર મામલો સામે આવતા પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગોંડલમાં વાહન ચાલકો ખાડામાં ખાબક્યા અને હાઈવેમાં ખોદકામ દરમિયાન આ ઘટના બની. ગોંડલ પાસે નેશનલ હાઈવેના કામમાં બેદરકારી દાખવવામાં આવી. પરિવાર ખાડામાં ખાબકતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગુંદાળા ચોકડીથી અર્જુન હોટલ સામે 2 બાળકો સાથેનો બાઇક સવાર પરિવાર ખાડામાં ખાબક્યો હતો અને તે અંગેની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અને ગઈકાલે વધુ એક બાઇક સવાર ખાડામાં ખાબક્યો હોવાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હાઈવેના કામમાં ચાલતા લોલમલોલ સાથે સર્જાતા અકસ્માતોને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો જે રસ્તા પર સમારકામ કરવામાં આવી રહ્યું છે તેના કારણે લોકો રસ્તા પર પડી રહ્યા છે. ત્યારે સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે. મુનાફ, રોડ રસ્તા પર જે ખાડા ખોદી દેવામાં આવે છે અને પછી સમારકામ નથી થતું તેના કારણે રહીશો કેટલા હેરાન થઈ રહ્યા છે? બિલકુલ ચોક્કસ કોમલ, ગોંડલ પાસે જો ચાલતા નેશનલ હાઈવેમાં જે કામનો સેફટી અને સુવિધા વગરનો કામનો ઉલારીઓ કરવામાં આવે છે, જે નેશનલ હાઈવેની ઓથોરિટી કામમાં સેફટી સુવિધા ના હોવાથી ખાડામાં ખબકતા કેટલાક વાહન સવારો કેટલાક અકસ્માત થતા હોય છે. જે હાઈવે ઉપર ખોદકામ અને રોજે રોજ જે ખાડામાં ખબકતા સવારો જે સીસી ફૂટેજ હાલ સામે આવ્યા છે. ગુંદાળા ચોકડી પાસેની વાત કરીએ તો ગુંદાળા ચોકડી પાસે જે અર્જુન હોટલની સામે એક બાળક સાથેના બાઇક સવાર પરિવાર ખાડામાં ખાબક્યા હતા તેના સીસી ફૂટેજ બી સામે આવ્યા હતા. ગઈકાલના રોજ વધુ એક બાઇક સવાર ખાડામાં ખાબક્યો હોવાનો સીસી ફૂટેજ સામે આવ્યા હતા. હાઈવેના કામ ચાલતો હોવાથી લોલમલોલ હોય તે સર્જાતા અકસ્માતને લઈને લોકોમાં રોષ ફેલાઈ ગયો છે. જે ઘટનાને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જવાબદાર સામે પગલાં ભરવાની લોકોની હાલ માંગ છે. જી કોમલ. જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટના જેતપુરમાં એમ્બ્યુલન્સમાં દારૂ ઝડપાયો અને એમ્બ્યુલન્સમાં ચોરખાનામાં દારૂ છુપાવવામાં આવ્યો હતો. દારૂની 412 અને બિયરની 210 ટીન જપ્ત કરવામાં આવ્યા. તેમજ બુટલેગર સુનિલ દાંધાની ધરપકડ કરવામાં આવી છે. તો વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂ હેરાફેરી માટે બુટલેગરોના કિમિયા સામે આવ્યા છે. મિનરલ વોટરની આડમાં હવે દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. અમદાવાદના ધંધુકા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. 12,000થી વધુની દારૂ તેમજ બિયરની બોટલો ઝડપી પાડવામાં આવી છે. પાણીની બોટલોના જથ્થા નીચે દારૂ સંતાડી હેરાફેરી કરવામાં આવી રહી હતી. તો પોલીસે દારૂના જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી છે. દમણથી દ્વારકા લઈ જવાતો હતો દારૂ અને ત્યારબાદ તપાસ હાથ ધરતા આખો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ તરફ ભાવનગરમાં પણ દારૂ ભરેલી